હાય. શું હાય? ક્યારની રાહ જોઈને અહીંયા ઊભો છું તારી. આટલી બધું મોડું કરે? ઘડીક રાહ જોઈ એમાં તો તું કહે છે કે ક્યારનો રાહ જોઈને ઊભો છું. ઘડીક નહીં, પૂરી 30 મિનિટથી તારી રાહ જોઉં છું. 30 મિનિટનું તને મહત્વ ખબર છે? સોરી, બહુ દૂરથી આવીને એટલે મને વાર લાગી. કેમ દૂરથી? અરે તારું ઘર તો નજીક જ છે ને. બસ છોડ ને હવે એ બધી વાતને. તું શેના માટે આવ્યો છે એ મને કહે ને. કઈ નહીં, આજે આખો દિવસ ઓફિસમાં રજા છે એટલે હું વિચારતો હતો કે ચાલ ને આપણે બંને કંઈ બહાર જઈએ. અને હા, ખાસ તો આજે આખો દિવસ મારે તારી સાથે જ રહેવું છે. અરે આખો દિવસ શું, આજે રાત્રે પણ તું સાથે રહેવાનું કહેતો હોય ને તો તારી સાથે જ રહી જાઉં. થોડા દિવસ ખમી જા, પછી હું લગ્ન કરીને તને હંમેશા માટે મારી સાથે જ રાખીશ. પણ આ વાત માટે તારી મમ્મી માનશે? મેં તો સાંભળ્યું હતું કે તારા મમ્મી તો ના પાડે છે આપણા બંનેના લગ્ન કરાવવાની. તો પછી તું શું કામ ચિંતા કરે છે? એમને હું મનાવી લઈશ ને. સાંભળ, તું એમને જબરજસ્તી ના મનાવતો. તું એમને જબરજસ્તી મનાવીશ ને તો એ હા તો પાડી દેશે, પણ થોડાક સમય પછી એ મને નહીં ગમે અને હું એમને નહીં ગમું. અરે તું એની શું કામ ચિંતા કરે છો? આપણે સાથે રહીએ ને એટલે પછી એકબીજાને બધા જ ગમવા મળે. પણ તારા મમ્મી તો લગ્ન માટે પહેલા હા પાડતા હતા, પછી આમ અચાનક કેમ ના પાડે છે? મને પણ એ નથી સમજાતું કે જ્યારે હું તને મારા ઘરે લઈ ગયો, મમ્મીએ તને જોઈ ત્યારે તો એ હા જ પાડતા હતા, પછી અચાનક શું થયું એ મને ખબર નથી પડતી. છોડ એ બધી વાત, ચાલ હવે આપણે બંને કંઈ નાસ્તો કરીએ. જઈએ હવે બહાર. ચાલ. પપ્પા, મમ્મી, મારે તમારા લોકો સાથે થોડી વાત કરવી છે. હા બેટા, બોલ ને, શું વાત કરવી છે? મમ્મી, તમે ભૂમિ સાથે લગ્ન કરવાની કેમ ના પાડો છો? મમ્મી, જ્યારે હું ભૂમિને ઘરે લઈને તમને બતાવવા માટે આવ્યો હતો ત્યારે તો તમે બહુ ખુશ હતા, તો પછી અચાનક શું થયું? ત્યારે તો તમે જ ખુશ થઈને મને કહ્યું હતું ને કે તારી માટે મારે આવી જ છોકરી જોઈતી હતી. તો હવે શું થયું? હવે કેમ ના પાડો છો? પણ બેટા, ત્યારે મેં હા પાડી હતી, પણ અત્યારે હું ના પાડું છું. પણ કેમ? કારણ શું છે? પણ બસ બેટા, એમ જ સમજ કે તમારા લગ્ન શક્ય નથી. પણ કેમ શક્ય નથી? કારણ શું છે એ તો કહો મને. શું કોઈએ તમને ભૂમિ વિશે કંઈ કહ્યું છે? કંઈ નેગેટિવ વાતો કરી છે? એ તો કહો મને. બેટા, એવું મને કોઈએ નથી કહ્યું, પણ હવે હું તને કેમ સમજાવું કે તમારા લગ્ન શક્ય નથી? જે હોય તે, મને તમારે આજે વાત કરવી જ પડશે કે તમે મને ના શું કામ પાડો છો એની સાથે લગ્ન કરવાની. બોલો. બેટા, દુનિયામાં ભૂમિ સિવાય બહુ છોકરી છે, તું કહે ને એની સાથે લગ્ન તારા કરાવી લઈશું, અને ભૂમિ કરતાં ચઢિયાની છોકરી તને શોધી દઉં તો શું વાંધો છે તને? પપ્પા, દુનિયામાં લાખો છોકરીઓ હશે, પણ મારા માટે ભૂમિ જ શ્રેષ્ઠ છે. કારણ કે અત્યાર સુધી અમે સાથે ભણ્યા છીએ, સાથે મોટા થયા છીએ, અમારા મન મળી ગયા છે. પપ્પા પ્લીઝ, તમે અમને લોકોને જુદા નહીં કરો. અને તમે કહો છો ને કે દુનિયામાં લાખો છોકરીઓ હશે, હા એ છોકરીઓ હશે, પણ ભૂમિ તો નહીં હોય ને. પપ્પા, તમે હા કહો કે ના કહો, પણ મારી એક વાત સાંભળી લો. હું લગ્ન કરીશ તો ભૂમિ સાથે જ કરીશ. અને હા, જો તમે પ્રેમથી માની જાઓ તો મને કોઈ પ્રોબ્લેમ નથી, અને જો તમે લોકો નહીં માનો તો હું એની સાથે ભાગીને લગ્ન કરીશ. હવે શું કરશું આ છોકરાને? એ તો એકનો બે થવા તૈયાર નથી.
કાંઈ નહીં, એને સમજણ આપીશું. જો સમજી જાય તો ઠીક છે, બાકી બીજું તો આ લાચાર બાપ શું કરી શકે. હે ભાઈ, કેમ તમારે અચાનક આવવાનું થયું? હું તમને કહેવા આવ્યો છું કે હવે આ તમારો આદિ છે એની ઉંમર થઈ ગઈ છે, જવાન છે એ, તો હવે એને કંઈક બીજે પમણાવો, કંઈક વ્યવહાર ગોતો, છોકરી ગોતો. આ એ પહેલાં કોઈ ભૂમિ નામની કંઈક છોકરી અરે એ પ્રેમ કરતો હતો અને એને લગ્ન કરવાનો હતો. જોકે એ છોકરી બિચારી હારી જ હતી, પણ કંઈક અકસ્માતમાં મૃત્યુ પામી. તો કે એનો મતલબ એમ થોડો છે કે એની પાછળ આખી જિંદગી બરબાદ કરી નાખે. એને ભૂલવી પડે, આખી જિંદગી પડી છે આદિ પાસે. ભાઈ, તમારી વાત સાવ સાચી છે. એ બાબતે મેં આદિને 2-3 વાર કીધું પણ ખરું, પણ હજી આ પ્રસંગ તાજો છે ને એટલે એના મગજમાંથી ભૂમિ હટતી જ નથી. પણ મારા ધ્યાનમાં જ છે, એકાદ સારી છોકરી જો મળી જશે ને તો હું આદિની સામે લાવીને મૂકી દઈશ. એટલે ધીમે ધીમે આ બાજુ એ ભૂમિને ભૂલતો જશે અને આની સાથે રહી રહીને એનું થઈ જશે. એટલે હું પણ એ વિચારમાં જ છું કે કોઈ સારું ઘર, સારી છોકરી મળી જાય તો આપણે આદિનું ગોઠવી દઈશું. પણ અત્યારે હું જો તાત્કાલિક કરીશ ને તો એ મારી સામે થશે અને એ મને એમ કહેશે કે એક તો આ થયું છે અને પાછા તમે હવે અત્યારે આટલું તાજું છે છતાં મારા બીજા લગ્નનો વિચાર કરો છો. એટલે જુવાન છોકરાઓ હોય એટલે આપણે થોડુંક સમજીને વિચારીને ધીરજથી કામ લેવું પડે. આમાં મેં છે ને એમ પપ્પાને વધુ વાત કરી હતી, પણ એમ પપ્પાએ તો કંઈ મને હોકારો જ ન આપ્યો. મેં એને કેણ હોતે મોકલાવ્યું હતું કે તમે કહેતો હતો કે ધ્યાન મારો જ છોકરીને. કોને ખબર, એનો કંઈ ફોને આવ્યો નહીં, કંઈ વાતે ન કરી મને. હવે જો એ મને કાંઈ સપોર્ટ આપે નહીં, મને એમ ન કહે કે હા તમે વાત કરો, આપણે કંઈક આગળ વાત વધારશું, તો પછી હું કેમ આગળ વાત વધારું? તમારી વાત સાવ સાચી છે, પણ મેં તમને જેમ કીધું એમ એક થોડો સમય જવા દો. હું જ તમને સામેથી કહીશ કે ભાઈ કોઈ સારા ઘરની છોકરી હોય, સંસ્કારી હોય, આપણા ઘરમાં શોભે એવી હોય તો બતાવજો. આમાં એવું છે ને કે અત્યારે જો છોકરી સારી મળતી હોય પણ આપણો આદિ તૈયાર ન થાય તો કે શું એ સારી છોકરી કાંઈ થોડી આપણી વાટ જોઈને બેઠી રહી, એ કંઈક બીજે પહોંચી જાય. અને સારી છોકરી હોય એ આપણા ભાગમાં ન આવે. ભાઈ, તમારી બધી વાત હું સમજી શકું છું, પણ 4-6 મહિનામાં કંઈ ખાટું મોડું નહીં થઈ જાય. આપણે ક્યાં 1-2 વર્ષ કાઢવા છે? અને આદિના નસીબમાં જે લખાણી હશે એની મેળે સામે આવશે અને આપણે કરી નાખશું. નસીબ તો બરાબર છે, નસીબની વાતે તો આપણે બેઠું ન રહેવાય. જો બધા એમ નસીબની વાતે બેઠા રહે તો આ બધી મહેનત જ કોઈ ન કરે ને. અને હા પછી નસીબની વાટે ન બેહાય ને, એની માટે આપણે કંઈક વાત ચલાવવી પડે, કોઈકને 2-4 જણાને કહેવું પડે, કોઈક કહે તો આપણે ત્યાં જોવા જવું પડે, બધું કરવું પડે. હા, પણ એકવાર આદિની તો હા આવવા દો. આ નાનું છોકરું તો છે ને કે બેલ આપવા મારીને આપણે વાત મનાવી લઈએ. જુવાન છોકરું છે, હજી એના મગજમાંથી એને ભૂમિ સાથેના પ્રેમના દિવસો, એની યાદો, એની સાથેની વાતચીતો, એની સાથે એણે જે પળો વિતાવી છે એ બધું એના મગજમાંથી નહીં નીકળે ત્યાં સુધી આપણે નવું કેવી રીતે નાખી શકીએ? અને છતાંય મેં વાત કરી હતી પણ હમણાં એ કંઈ હોકારો જ નથી દેતો. જો એ સમાજમાં પછી આવી વાત ફેલાઈ જાય ને કે એને વ્યવહાર નથી કરવું, પછી આપણો એ ભાઈ તૈયાર થાય વ્યવહાર કરવા તો લોકોને એમ થાય સમાજમાં કે નક્કી આનામાં કંઈક ખામી હશે. પહેલાં વ્યવહાર કરવાની ના પડતો હતો અને હવે તૈયાર થઈ ગયો તો પહેલાં હું કેમ ના પડતો હતો? એટલે ખોટી અફવા ઉડશે કે નક્કી આને કંઈક બીમારી હશે. હા, પણ તો તમે જ કહો કે હું શું કરું? હવે એ તમારા છે ને તમારા ઘર મેળવે, તમારા છોકરાને, છોકરાની વહુને બધાને બેહીન અને આદિને હોતે વચ્ચે બેહારાય અને સમજાવાય, સમજે ને તો ખીજાવાય. એ તમારો એકનો એક દીકરો છે, જુવાન દીકરો છે, અત્યારે એ આઘાતમાં છે, અત્યારે ખીજાઈએ ને જો કંઈ આડું અવળું પગલું ભરે ને તો આપણે તો કાળી ટીવી બેસી જાય ભાઈ. અત્યારે તો એ કાંઈ જ ન કરાય. આદિનો સારો મૂડ જોઈને અમે બધા એની સાથે વાત કરશું અને બની શકે કે બધાની વાત સાંભળીને કદાચ એનું મન હવે પાછું આવી પણ જાય અને એ હા પાડી દે. એ જેવી હા પાડે ને એટલે હું તમને કેણ મોકલીશ. આ તે વાંધો ને કહેજો મને. મારા ધ્યાનમાં 2 સારા એવા ઠેકાણા છે જે તમારી ઘરમાં શોભે એવી દીકરીઓ છે. હા,
અને આદિને હારી દીકરી મળી જાય અને દીકરીને હારો વર મળી જાય, બેની જિંદગી સુધરી જાય એવી છે. વાત તો સાચી. હવે આપણો સિક્કો માને તો થાય ને. એ છે ને, મને થોડોક ટાઈમ આપો, હું એને શાંતિથી બેસાડી એનો સારો મૂડ જોઈને હું વાત કરીશ. તે વાંધો નહીં, વાત કરજો. કે હા, જય જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્રી કૃષ્ણ. હા. આદિ માનવું તો જોઈએ. ભાઈ કે છે બે લાફાએ મારવા પડે તો મારવાના. જુવાન સંતાનોને લાફા મારીને ન સમજાવાય. એનો સારો મિજાજ જોઈને એની સાથે વાત કરાય તો બની શકે કે કદાચ આપણી વાત બની પણ છે. શું થાય છે? શું ખબર હવે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. તમે મને કેમ અચાનક બોલાવી? કાંઈ અર્જન્ટ કામ હતું? હા બેટા, હું તો તને હવે શું કહું, જે કંઈ કહેવાનું હશે ને એ બા જ કહેશે. હવે તમે બંને આટલા ચિંતામાં લાગો છો. જરૂર કઈ મોટી વાત છે. શું થયું છે બા? બેટા, અમે લોકો બહુ મોટી ઉપાધિમાં આવી ગયા છીએ. તારી પાસેથી અમને એક મદદ જોઈએ છે. બોલ, તું અમને મદદ કરીશ? શું વાત છે બા? તમે આમ ઉપાધિની વાત કરો છો. તમને મારીથી જે કંઈ પણ મદદ જોતી હોય ને એ બિંદાસ કહી દો. મારીથી બનતી બધી મદદ હું તમને કરીશ. બેટા, તું તો આદિને ઓળખે છે ને? હા. તો બેટા, તું જ આદિને સમજાવી શકીશ ને તું જ કહી શકીશ કે ભૂમિ સાથે પરણવાનો વિચાર છોડી દે. અમે તો એને સમજાવીને થાક્યા, પણ બસ એક જ રટ લઈને બેઠો છે કે હું પરણીશ તો ભૂમિને જ પરણીશ. અરે એવો બધો મૂંઝાયો છે ને કે ક્યારેક ખાય ન ખાય, અડધી રાત સુધી એ જાગતો ને જાગતો જ હોય છે. આમને આમ તો એની તબિયત પણ બગડશે. બેટા, તારી પાસેથી આટલી જ મદદ જોઈએ છે કે તું એને સમજાવ. બા, તમે આમ હાથ ના છોડો. મારીથી બનતી મદદ હું કરીશ. પણ બા, આ તો ખોટું કહેવાય ને. આદિ હજી પણ ભૂમિ સાથે લગ્ન કરવાની વાત કરે છે. આદિને કોઈ પણ વસ્તુનો કાંઈ ખ્યાલ જ નથી. બા, કંઈક એવું તો નથી ને? એની માનસિક પરિસ્થિતિ તો બરાબર છે ને? બેટા, મને એવું લાગે છે કે એ ભૂમિ પાછળ પાગલ થઈ ગયો છે. પણ અંકલ, જે પાગલ થઈ ગયા હોય ને એને પાગલખાનામાં મુકાય. પણ આપણો આદિ એ તો એકદમ સમજુ છે, હોશિયાર છે અને બધી પરિસ્થિતિને હેન્ડલ કરી લે એવો માણસ છે. તો પછી આ બધું કઈ રીતે બા? હા, એ છે હોશિયાર, તો બધી હરકત પાગલ જેવી કરે છે. અને ઘણી વાર તો એવું લાગે છે કે અમને લોકોને હેરાન કરવા આવું કરે છે. બેટા, હવે તો અમે પણ મૂંઝાઈ ગયા છીએ. ખબર નહીં કેમ અમે પણ કાંઈ સમજી જ નથી શકતા કે શા માટે આદિ આવું કરે છે. અરે ભૂમિ કરતાં પણ સારી સારી છોકરીઓ એને બતાવીએ છીએ, પણ નહીં. અરે એ છોકરીઓની સામે પણ નથી જોતો એ, અને એક જ રટ લઈને બેઠો છે કે પરણીશ તો ભૂમિને જ પરણીશ, નહીં તો લગ્ન જ નહીં કરું. પણ બા, મને એક વાત ના સમજાઈ. આ ભૂમિનું એક્સિડન્ટ થઈ ગયું, એનું મૃત્યુ થઈ ગયું અને એના અંતિમ સંસ્કારમાં આદિ પણ ત્યાં હાજર હતો જ ને. તો પછી આ સવાલ જ ક્યાંથી ઊભો થાય? તો આદિ આવું શું કામ કરે છે? બેટા, હું બધું સમજુ છું. આદિની નજર સામે જ આ ઘટના ઘટી હતી અને એની નજર સામે જ ભૂમિના અંતિમ સંસ્કાર પણ થયા હતા. પણ ખબર નહીં કેમ એવું લાગે છે કે એ ત્યાં શારીરિક રીતે જ હાજર હતો, માનસિક રીતે તો એ ભૂમિ પાસે જ હતો. અને જાણે એ ભૂમિને ગળા ડૂબ પ્રેમ કરતો હતો, એટલે એને એ બધું દેખાયું જ નહીં.
અને એ માનવા પણ તૈયાર નથી કે આ બધું બની ગયું છે. બસ ભૂમિ એના દિલો દિમાગ પરથી છાતી જ નથી. હવે તો અમે પણ થાકી ગયા છીએ કે એને અમે કેમ સમજાવીએ કે ભૂમિ તો હવે રાખ થઈ ગઈ છે. હા બા, આ વાત તો મને પણ ગળે ઉતરતી નથી, કારણ કે આદિની સામે આ બધી ઘટના ઘટી છે, છતાં પણ એ માનવા તૈયાર જ નથી અને હજી પણ ભૂમિ સાથે લગ્ન કરવાની જીદ કરી બેઠો છે. પણ મને એવું લાગે છે કે કાંઈક તો ગડબડ છે, કારણ કે સાવ ગાંડું માણસ હોય ને એ પણ આવું ના કરે. 4-5 વર્ષ, 2 મહિના, 3 મહિના, 4 મહિના ભૂલી તો જાય જ. એટલે મારે આદિને મળીને આ વિશે વાત તો કરવી જ પડશે. હા બેટા, એક તું જ એક એવી વ્યક્તિ છે જે તું આદિને સમજી શકે છે અને આદિ તને સમજી શકે છે. કોઈ પણ પ્રકારે તું જ આદિને સમજાવ કે હવે આ ભૂમિની રટ એ છોડી દે અને સાચી હકીકતને સ્વીકારી લે કે ભૂમિ હવે આ દુનિયામાં નથી અને કોઈ બીજી સારી છોકરી જોઈને એ લગ્નની હા પાડી દે. હા બેટા, બાની વાત સાચી છે. તું જ આદિને સમજાવજે અને તારી વાત સમજી પણ જશે. હા અંકલ, બા તમે જરાય મૂંઝાતા નહીં. હું આજે જ આદિને મળીશ અને આ બધું સમજાવીશ. બેટા, અમારી મૂંઝવણનો તો કોઈ પાર નથી. કેમ સમજાવવું એને? હવે બા આટલી ઉપાધિ કરશો ને તો તમારી તબિયત ખરાબ થશે. મેં કીધું ને તમને કે હું એની જોડે વાત કરીશ. હવે વાત કરીશ પછી જ કંઈક ખબર પડશે ને. અત્યારે જીવ બાળીને શું ફાયદો? સારું અંકલ, તમે બંને છે ને મૂંઝાતા નહીં. મારી રીતના વાત કરીને હું તમને ખબર પહોંચાડીશ, હો ને? બેટા, જેમ બને એમ જલ્દી આદિની સાથે મળીને વાત કરજે. જ્યાં સુધી તારા તરફથી સમાચાર નહીં આવે ને ત્યાં સુધી તો આ મૂંઝવણ ઓછી જ નહીં થાય. હા બા, વાંધો નહીં. સારું, ચલો હું જાઉં છું અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ, આ શું થવા જઈ રહ્યું છે આપણા ઘરમાં? બેટા, એક વાત કહું, ભલે આપણે આને વાત તો કરી પણ ખબર નહીં કેમ હજી દૂર દૂર સુધી મને એનો કોઈ સારો ઉકેલ કે રસ્તો દેખાતો નથી. કેટલી વાર થઈ ગઈ, આદિને આવવાની ખબર જ ન પડે ટાઈમે. કંટાળી ગયા. બોલ સ્વીટી, કે મને કેમ કોલ કરીને અહીં બોલાવ્યો? આદિ, આજે હું તારા ઘરે ગઈ હતી. તારા બા અને તારા પપ્પા બંને મને મળ્યા હતા અને એમણે મને એવું કીધું કે તું હજી પણ ભૂમિ સાથે લગ્ન કરવાની જીદ કરે છે અને લગ્ન કરવા તૈયાર છે. આ બધું શું છે આદિ? તું શું બોલે છે? હજી પણ એટલે હું પહેલેથી એની સાથે લગ્ન કરવા માંગુ છું. કઈ સમજાય એવી રીતે વાત કર ને. તને ખબર જ છે કે ભૂમિનું એક્સિડન્ટ થઈ ગયું છે અને મૃત્યુ પામી છે, છતાંય તું એની સાથે લગ્ન કરવા માંગે છે? અચ્છા, મને એક વાત કે, કોઈ દિવસ કોઈ માણસનું મૃત્યુ થાય એની સાથે કોઈ લગ્ન કરી શકે એટલી બુદ્ધિ છે કે નહીં તારામાં? કોણ કહે છે કે ભૂમિ મૃત્યુ પામી છે? ભૂમિ હજી પણ જીવે જ છે. આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે સાવ? તારી અને મારી નજર સામે એના અગ્નિ સંસ્કાર થયા છે, છતાંય તું એમ બોલે છે કે ભૂમિ હજી જીવે છે? હા, ભૂમિના અગ્નિ સંસ્કાર મારી આંખોની સામે જ થયા હતા, એ વાત સાચી છે. પણ ભૂમિ જીવે છે એ વાત પણ સાચી જ છે. હું દરરોજ ભૂમિને મળું છું એટલે એ વાત પણ સાચી છે ને આ વાત પણ સાચી જ છે. અરે યાર, તું કેમ કઈ સમજતો જ નથી? આ કઈ રીતે બની શકે? ભૂમિને ભૂલ. એના અગ્નિ સંસ્કાર આપણા નજરની સામે થયા છે, તે ફરીથી સજીવન કઈ રીતે થઈ શકે આદિ? એ બધું મને કંઈ જ નથી ખબર. મને ફક્ત એટલી ખબર છે કે ભૂમિ મને દરરોજ મળે છે
અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. તું અહીં મને સમજાવવા માટે બોલાવે છે, એના કરતાં તારે મારા મમ્મી અને પપ્પાને સમજાવવાની જરૂર છે કે એ લોકો ભૂમિ સાથે લગ્ન કરવાની હા પાડી દે. તને ખબર છે ને કે ભૂમિ વગર હું નથી રહી શકતો. હે ભગવાન, આ તમારા બધામાં છે ને હું ગાંડી થઈ જઈશ એવું લાગે છે. તારા મમ્મી પપ્પા એમ કે છે કે આદિને સમજાવ, અને તું એમ કે છે કે મારા મમ્મી પપ્પાને સમજાવ. મને તો એ નથી સમજાતું કે હું શું કરું, કેમ કે નથી એ સમજતા કે નથી તું સમજતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ બેટા. આવ. બેસ. બા, તમે ઠીક છો ને? જ્યાં સુધી મારા દીકરાના કંઈ સારા સમાચાર ન આવે ત્યાં સુધી માં કેવી રીતે ઠીક હોઈ શકે? શું સમાચાર લાવી બેટા? મારો આદિ માની ગયો? બા, હું આદિને મળી, મેં એની સાથે બધી જ વાત કરી. શું કીધું આદિએ? આ તમારા આદિને છે ને હવે તો હુંય સમજી શકતી નથી. એ કઈ વાત માનવા તૈયાર જ નથી ને. કેમ? એવું તે શું થયું? બા, તમે જે પ્રમાણે મને કીધું હતું ને એ બધી જ વસ્તુ મેં આદિને કીધી. બધી બાબત કીધી ભૂમિ વિશે, અને એ સ્વીકારવા તૈયાર છે કે અગ્નિ સંસ્કારમાં અમે એની સામે જ હતા, પરંતુ એ જ સ્વીકારવા તૈયાર નથી કે ભૂમિ મરી ગઈ છે. બા, તમને સાચું કહું ને, અત્યાર સુધી અમે લોકો મળતા હતા, મોજ મજા કરીએ, એકબીજા વાતો કરીએ, પણ આજે તો આદિને મળીને હું સાવ હેરાન થઈ ગઈ. અરે તું કહે છે ને બેટા કે હેરાન થઈ ગઈ? શું થયું પણ? શું વાત થઈ? આંટી, આજે તો આદિ એવી વાત કરી ને કે મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. પણ બેટા એવી રીતે શું વાત કરી? બા, આદિ એવું કહે છે કે ભૂમિ હજી જીવે છે. હા, શું? ભૂમિ હજી જીવે છે? પણ આ કેવી રીતે શક્ય બને? પણ બેટા ભૂમિના અંતિમ સંસ્કાર કર્યા ને ત્યારે આદિ ત્યાં જ હતો, તો પછી એ કઈ રીતે કહી શકે કે ભૂમિ હજી જીવે છે? હા અંકલ, મેં એને ઈ જ વાત કરી. ઈ વસ્તુ ઈ સ્વીકારે પણ છે કે અંતિમ સંસ્કારમાં બધાય ત્યાં હતા, પણ એ એમ કહે છે કે ભૂમિ હજી જીવે છે એટલે જીવે છે. એ માનવા તૈયાર જ નથી કે ભૂમિનું મૃત્યુ થયું છે. અરે પણ બેટા એ કયા આધારે બોલે છે અને એ કયા આધારે તને કહે છે? અમારા મગજમાં આ વાત નથી બેસતી બેટા. બા, મને એવું લાગે છે ને કે આદિ ભૂમિને ગળાડૂબ પ્રેમ કરતો હતો. અને તમને ખબર છે, હું એને મળીને ત્યારે પણ એ એક જ વસ્તુ કહેતો હતો કે મારે તો ભૂમિ સાથે લગ્ન પહેલા પણ કરવા હતા અને અત્યારે પણ કરવા છે, અને લગ્ન કરીશ તો હું ખાલી ભૂમિ સાથે જ કરીશ. એટલે ભૂમિનું જે આ ચેપ્ટર છે ને એ આખું એના મગજમાં ફિટ થઈ ગયું લાગે છે. મને લાગે છે કે આદિ આસાનીથી ભૂમિને ભૂલી નહીં શકે. બા, તમને ખબર છે, આદિનો જે બોલવાનો ભાવ હતો ને અને એનો જે વિશ્વાસ હતો ને કે ભૂમિ હજી જીવતી છે, એ મરી નથી, એ રોજ ભૂમિને મળે છે. હા, એ ઉપરથી તો એક વખત કોઈ પણ માણસ વિશ્વાસ કરી લે કે ભૂમિનું મૃત્યુ થયું જ નથી, ભૂમિ હજી જીવે છે. એ મળે છે એને? હા બા, એવું કીધું એને? એણે મને કીધું કે હું તો ભૂમિને રોજ મળું છું. હવે આપણે કઈ રીતે માનવું કે ભૂમિ મરી ગઈ છે? અરે પણ બા તમે કયા આધારે કહો? આપણે બધી એની ક્રિયાકર્મ કરી દીધી અને કઈ રીતે તમે કહી શકો કે હજી જીવે છે? એ વાત શક્ય જ ન બને કે ભૂમિ જીવે છે અને એ મળે છે. હવે તો મને એવું લાગે છે કે ખરેખર મારો આદિ એના પ્રેમમાં પાગલ થઈ ગયો લાગે છે. પણ અંકલ, આદિ જો પાગલ હોય ને તો એ બધી રીતના ગાંડા કાઢે, પણ આજે એક ભૂમિની વાત લઈને બેઠો છે ને, ખબર નહીં બા, અંદરથી મને એવું લાગે છે એને મળ્યા પછી કે કાંઈક તો વાત હશે. એ કારણ વગરનો આમ ગાંડાની જેમ ભૂમિ ભૂમિ ના કરતો હોય. તો એ બેટા એમ ગાંડો નથી, પણ ભૂમિના પ્રેમે એને ગાંડો કરી દીધો છે.
નહીં નહીં આદિના પપ્પા, એ શક્ય ના બની શકે. અને મારો આદિ એકદમ સ્વસ્થ છે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? ક્યાંક એવું તો નહીં હોય ને કે ભૂમિના મૃત્યુથી આપણા આદિને કંઈ માનસિક અસર થઈ ગઈ હોય અને એને એવો ભ્રમ થઈ ગયો છે કે ભૂમિ હજી જીવે જ છે. એ માનવા તૈયાર નથી કે ભૂમિના તો અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. એ માનવા તૈયાર નથી. મને તો કંઈ સમજ નથી પડતી કે હું શું કરું, કોને પૂછું. ભૂવા, ધાગા, વલગા, આ બધું તો શક્ય જ નથી. હું માનતી જ નથી. પણ મારો આદિ મારા હાથમાંથી જતો મને દેખાય છે. નહીં 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 બા, આવું ન બોલો. જો તમે આમ હિંમત હારી જશો તો પછી આ લોકોનું શું થશે? પણ બેન, હું હિંમત કેટલી રાખું? આમ ને આમ કેટલા દિવસ થયા. અરે રોજ રાંધ્યા રખડે છે, મેં ખાઈ નથી શકતા કોઈ. બા, એક કામ કરો ને, આદિને તમારી પાસે શાંતિથી બેસાડો અને આ જે બહાર જવાનું કહે છે ને, થોડા દિવસ એને બહાર જ ન જવા દો. એ જો બહાર જશે ને તો દર વખતે એમ જ કહેશે કે હું ભૂમિને મળું છું. અને બહાર જઈએ જ નહીં તો પછી એ સવાલ ક્યાં ઊભો થવાનો? એ ભૂલી જશે. ના, મારા આદિને હું એવું નહીં કહી શકું. જો હું એને ઘરમાં પૂરી દઈશ તો એ તો વધારે ગાંડો થઈ જશે. એ બહાર જાય છે તો ભૂમિને મળવાની વાતને લઈને થોડુંક તો સ્વસ્થ રહે છે. ના, એને ઘરમાં નથી પૂરવો. આપણે નથી પૂરવો મારા આદિને. જો અંકલ, બા, આ આદિને જોઈને છે ને મને એવું નથી લાગતું કે એના મગજ ઉપર એવી કોઈ માનસિક અસર થઈ છે. કંઈક તો એવી વસ્તુ છે જે આપણીથી ચૂકાઈ જાય છે. એટલા માટે હવે આનો છે ને માર્ગ કાઢવા માટે આપણી પાસે એક જ રસ્તો છે. બોલ ને, હા શું બેટા. રસ્તો છે? શું રસ્તો છે? બોલ ને. આપણે ભૂમિના ઘરે જવું પડશે અને સાચી હકીકત શું છે એ જાણ થશે. એટલે આપણે ત્યાં જ જઈએ. હા, હા, એવું કંઈક કરીએ. ભૂમિ બેટા, ભૂમિ. બા, અહીંયા તો કોઈ નથી. તો નથી ભૂમિ. અહીંયા હશે, જો ને. ભૂમિ, ભૂમિ, ભૂમિ. ભૂમિ, હું તારી મમ્મી. જ્યાં હોય ત્યાંથી આવી જા ને બેટા બહાર. ભૂમિ. નહીં બા, અહીંયા પણ નથી એ. સરસ બેટું, ઉપર જોયે. ભૂમિ, ભૂમિ, ભૂમિ. ના બા, ઉપર પણ કોઈ નથી. ભૂમિ, ભૂમિ. ભૂમિ, બેટા ભૂમિ, હું આવી છું. ભૂમિ. ભૂમિ. હું અહીંયા છું. હે, આવાજ ભૂમિનો જ છે. ક્યાં છે ભૂમિ? ભૂમિ, અહીંયા જ તમારી સામે બેઠી છું. બા, આવો મારી પાસે. હું કઈ ભૂત નથી. આવો. બીસો નહીં. હું કઈ ભૂત નથી. બેસો મારી પાસે. આવો. ભૂમિ. અરે બેસો, હું કઈ ભૂત નથી. બા, બેસો. ભૂમિ, તારું તો એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ને? તો પછી આ બધું
તારી વાત સાચી છે, પણ હું ભૂમિ નથી, એની બેન રિયા છું, જેનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એ મારી હમશકલ બેન ભૂમિ હતી. શું હા. મતલબ તું ભૂમિની બેન રિયા છે? હા, હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મીએ મને માસા માસીને ત્યાં દત્તક આપી હતી અને ત્યારથી જ હું અમેરિકા રહેતી હતી. એટલે તમે લોકોએ તો મને જોઈ જ ના હોય ને. અને મારી બેન ભૂમિના અકસ્માત પછી હું અહીંયા મારી મમ્મી જોડે રહેવા આવી ગઈ હતી. ઓ માય ગોડ, આ તો આશ્ચર્યની વાત કહેવાય. પણ બેટા રિયા, તે તો એમ કીધું કે હું તો નાનપણથી અમેરિકા જ રહેતી હતી, તો પછી તું મારા આદિને કેવી રીતે ઓળખે? બા, એમાં એવું છે કે મરતી વખતે ભૂમિએ એવું કીધું હતું મમ્મીને કે આદિને મારી મૃત્યુના સમાચાર ન આપતા, અને જો એને મૃત્યુના સમાચાર આપશો તો આદિ ભૂમિ વગર નહીં રહી શકે અને એ પણ મૃત્યુ પામશે. હે ભગવાન, ભૂમિને મરતા મરતા પણ મારા દીકરા આદિની આટલી બધી ચિંતા હતી. આંટી, મારા મમ્મી પપ્પા ભૂમિની અસ્થિ પધરાવવા માટે સોમનાથ ગયા છે અને એ આવે એટલે એ તમારા ઘરે આવશે અમારા લગ્નની વાત કરવા માટે. પણ હા, તમે ભૂલે ચૂકે પણ આદિને એવું ન કહેતા કે ભૂમિ મરી ગઈ છે. અને આ રાઝ છે ને, રાઝ જ રહેવો જોઈએ. અને આદિની નજરમાં હું જ ભૂમિ તરીકે હોવી જોઈએ. અને અત્યાર સુધી તમારા બધાના મગજમાં જે કન્ફ્યુઝન હતું એનું સમાધાન થઈ ગયું ને? હા, થઈ ગયો બેટા. હા બેટા, એટલે અત્યાર સુધી આદિને તું જ મળતી હતી એમ ને? હા. અને અમે તો સમજતા હતા કે ભૂમિનું કંઈક ભૂત આવી ગયું કે શું. તમે ડરી ગયા હતા કા? સાચું કહું તો આ દુનિયામાં ભૂત જેવું કંઈ હોતું જ નથી આંટી. આ બધું તો મગજનો ખાલી વહેમ છે. અરે બેટા, તારી વાત તો સાચી છે, પણ અમે ભૂમિને અમારી આંખની સામે મરતા જોઈતી અગ્નિ સંસ્કાર આપતા, એટલે આ વાત તો શક્ય જ નહોતી. અને ગળે ઘૂંટડો ઉતારવો એ તો અમારા માટે બહુ આશ્ચર્યજનક હતું. તે સારું કર્યું કે આ વાતની ચોખવટ કરી દીધી અમને, નહીંતર અમને તો એમ જ હતું કે અમારો આદિ કોઈ ભૂમિની આત્માને મળે છે. અરે હવે આ બધી વાત છોડો, આપણે કોઈ ભૂમિને યાદ કરવાની નથી. આપણી ભૂમિ આપણી સામે જ છે. બેટા, આજથી અમે તો તારું નામ ભૂલી જ જશું. હવે તું અમારા માટે તો ભૂમિ જ છે, કારણ કે મારો આદિ આજે ભૂમિના મૃત્યુથી લઈને આજ દિન સુધી ભૂમિ ભૂમિ ભૂમિનું જ રટ લઈને બેઠો છે. અને એની ખુશીમાં જ અમારા સૌની ખુશી છે બેટા. એટલે બસ આજથી ભૂમિના નામનું આ ચેપ્ટર અહીંયા જ દબાવી દેવાનું છે. હવે મારી આ ભૂમિ સદૈવ સાથે જ રહેશે, હે ને? હા બા. એ બા, હવે આ બધા ઇમોશન છોડો. એક વસ્તુ કેટલી સારી થઈ, મને છે ને આ મારી ભાભી મળી ગઈ. પણ મારે છે ને આનું નામ ભૂમિ તો રાખવું જ નથી. તો કેમ કે આની યારે જ્યારે મુલાકાત થઈ ને, ડરતા ડરતા જ થઈ છે. એટલે આજથી આ ભૂમિ ભાભી નહીં પણ ભૂત ભાભી છે મારી. ભૂમિ ભૂમિ ભૂમિ, આજે હું બહુ જ ખુશ છું. અને એવું લાગે છે કે આજે મને દુનિયાની બધી જ ખુશી મળી ગઈ છે. એવું કેમ? એવી તો વળી શું વાત છે જેથી તને એવું લાગે છે કે તને દુનિયાની બધી ખુશી મળી ગઈ? જો તને હું આ વાત કરીશ ને તો તને તો મારા કરતાં પણ વધારે ખુશી મળશે. અરે પણ તું કહેતો ખરા કે તું કઈ ખુશીની વાત કરે છે? તું કહેતી હતી ને કે મારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે ના પાડે છે, પણ હવે એનું સોલ્યુશન મળી ગયું છે. અરે હવે મમ્મી પપ્પાએ આપણા લગ્ન માટે હા પાડી દીધી છે. શું વાત કરે છે? હા ભૂમિ, બસ હવે તો તું મારી સાથે પરણીને મારા ઘરે આવે ને એની જ રાહ જોઉં છું. જોયું ભૂમિ, હું કહેતો હતો ને કે મારા પર વિશ્વાસ રાખ. મારા ઘરના સભ્યોને હું મનાવી લઈશ. માની ગયા ને?
પણ તને મારા પ્રેમ પર વિશ્વાસ જ નહોતો. પણ યાદ રાખજે, હંમેશા સાચા પ્રેમની જીત જ થતી હોય છે. હા હો, આજે હું માની ગઈ કે સાચા પ્રેમની હંમેશા જીત જ થાય છે અને એ અવશ્ય મળે છે. આજે હું પણ બહુ જ ખુશ છું.